મહત્વના સમાચારો સાથે શરૂઆત કરીએ। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડના 88 દિવસ બાદ ફાઇલ હવે ચાર્જશીટ થવા જઈ રહી છે। હવે આ ચાર્જશીટ જે છે તે ફાઇલ થશે 88 દિવસ બાદ। ખ્યાતિ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવનાર છે। ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ ચાર્જશીટ ફાઇલ કરશે। 5000થી વધુ પાનાની ચાર્જશીટમાં 105 જેટલા સાક્ષીઓનો સમાવેશ કરાયો છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 2 જેટલા દર્દીઓએ જીવ પણ ગુમાવ્યો છે। આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે, જેને લઈને હવે આખરે ચાર્જશીટ દાખલ કરવામાં આવનાર છે। તો અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે ચકચારી કાંડ હતો, જેમાં 2 લોકોના મૃત્યુ થયાની પણ વિગતો સામે આવી હતી। મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ હવે ફાઇલ કરવામાં આવનાર છે અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ ચાર્જશીટ ફાઇલ કરવા જઈ રહી છે। 5000થી વધુ પાનાની આ ચાર્જશીટમાં 105 જેટલા સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 2 જેટલા દર્દીઓએ આ સમગ્ર હોસ્પિટલમાં ગેરરીતિ ચાલતી હતી તેમાં જીવ ગુમાવ્યો હતો અને આખરે હવે ચાર્જશીટ ફાઇલ થવા જઈ રહી છે। સંવાદદાતા જયેશ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। જયેશ, જણાવો, જે રીતે આ ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે, આખરે હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી રહી છે, શું નવી વિગતો સામે આવી? યસ, જે પ્રકારે અમદાવાદનો ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ સામે આવ્યો હતો અને 2 લોકો છે તેમના જીવ ગુમાવ્યા હતા અને ત્યારબાદથી જે સમગ્ર મામલે રાજ્યભરમાં છે તે રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને છે તે વિશેષ તપાસ સોંપવામાં આવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી જે કાર્તિક પટેલ છે તેના સહિત 10 આરોપીઓની છે તે ધરપકડ કરી હતી, જેમાંથી હવે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ તેમની વિરુદ્ધ આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ચાર્જશીટ દાખલ કરવા માટે જઈ રહ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે કાર્તિક પટેલ મુખ્ય રોલ છે તે દર્શાવવામાં આવ્યો છે મુખ્ય આરોપી તરીકે, અને તેની વિરુદ્ધમાં હવે 88 દિવસ બાદ ચાર્જશીટ દાખલ આજે કરવામાં આવનાર છે। થોડી જ વારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ગ્રામ્ય કોર્ટ ખાતે ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે। ત્યારે અગાઉ પણ 9 આરોપીઓ છે તેમની વિરુદ્ધ 5670 પેજનું ચાર્જશીટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દાખલ કરી ચૂકી હતી। ત્યારે કાર્તિક પટેલ સામે તપાસ ચાલુ હતી, એ દરમિયાન એટલા માટે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ નહોતું કરવામાં આવ્યું, પરંતુ હવે જે પ્રાથમિક તપાસ છે તે પૂર્ણ થઈ ચૂકી છે ને તેના ભાગરૂપે હવે 88 દિવસમાં છે તે ચાર્જશીટ દાખલ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જઈ રહ્યું છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સવિગત વિગતો માટે।